કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર અમલનેર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મહારાષ્ટ્ર જિલ્લો જલગાંવ અમલનેર બાદરપુર રોડ આમલેશ્વર નગરમાંથી આરોપી નામે પિતાંબર ઉર્ફે ગોલુ ઉર્ફે કાયા ગોયા બંસીલાલ રાવલ ઉંમર વર્ષ 21 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ચૌધરીના મકાનમાં આમલેશ્વર નગર બાદરપુર રોડ અમલનેર પોસ્ટે તાલુકો અમલનેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રવાળાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલ આરોપી સન 2025માં સુરત ડિંડોલી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો હતો. તે વખતે પોતાના ઘરની નીચે રહેતા ગુનાના કામની ફરિયાદીશ્રીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 16 સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેણીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ગઈકાલ તારીખ 16/4/2025ના રોજ ફરિયાદીશ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી સુરત ખાતેથી અમલનેર ખાતે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધી તપાસ દરમિયાન પોલીસ જતા ત્યાંથી નાસી જઈ આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. મજકૂર આરોપીને ઝડપી પાડવા સારું છેલ્લા 2 માસથી વર્કઆઉટ ચાલુ હતું અને મજકૂર આરોપીએ પોતાની ઓળખ છુપાવવા સારું પોતાના સમાજથી દૂર રહે છે અને ઘર બદલતો રહે છે અને પોતાનો હુલિયો બદલી નાખેલ હોય. આરોપી અવારનવાર પોલીસને થાપ આપી ભાગી જવામાં સફળ રહેતો હતો. દરમિયાન આરોપી તેના વતન મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના અમલનેરમાં બહાદરપુર રોડ ખાતે રહી રિક્ષા ચલાવતો હોવાની હકીકત મળી આવેલ હતી. જે આધારે બાતમીવાળી જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યાં 2 દિવસ સુધી વેશ પલટો કરી વોચમાં રહેલ અને હુલિયો બદલીને રહેતો ઈસમ આરોપી હોવાની ખરાઈ થઈ જતાં તેને ઝડપી પાડવામાં આવેલ છે.